બોલો પાંડે, કેમ બોલો ભાઈ, અનસબસ્ક્રાઇબ કરી દેજો. ના કરતા એટલે સબસ્ક્રાઇબ કરી ગડાઓ તમે સબસ્ક્રાઇબ નો ગાઈસ? ક્લાસમાં આવ્યો, ક્લાસ જોવો તમે. આઈડીઆઈટી નો ક્લાસ આખો હું તો ગાઈસ તો અમે પ્રેઝન્ટેશન આપ્યું અને આ જો ગેમ રમે. ગાઈસ ફાઇનલી અમારી પાસે અટેન્ડન્સ આની હાટુ જ અમે બેઠા છીએ. ખાલી અમે આની હાટુ જ બેઠા. ખાલી અમારો નંબર લખાઈ જાય ને એટલે અમારું પૂરું આયા સમજાણું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? આપણા લોકો તો મજામાં જ હોય તો હરમાં તમારો ભાઈ થઈ ગયો બાબલાન જમ ત્યાર. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે, પૂરા 7 નહીં 7:30 થયા છે. 7:30 થયા છે. આઈ તો થઈ ગયો છે એકદમ રેડી બંકો. આજ મેં કીધું વહેલા ઉઠવી આપણે થોડા જાણું આજે એકાદું કામ છે એ બતાવવાનું છે ને એટલા માટે. બાકી તો તમારો ભાઈ દરરોજ શાંતિથી ઉઠે. સવારે દોડવા જાય પણ આજ નથી ગયો. ચાલો નાસ્તો કરવા જવું છે, બીજું કઈ નહીં. આજે આખો વ્લોગ મસ્ત હશે, જોતા રહેજો. આજ તો હાલો ને બતાવું તમને પછી. હાલો નાસ્તો કરતા હોય. સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ફટાફટથી. હાલો વિડીયો શેર કરી દો. ચલ ભાઈ નાસ્તા કરને ચલ તું. ચલો નાસ્તો કરવા જાવી. બાથરૂમ ધોવાનું હોય ને એટલે એ બાજુ તાળું મારવું પડે. એમ તો કઈ વાંધો નહીં, ખુલ્લું મૂકીને વ્યા જેવી કઈ છે જ નહીં. ફોન સિવાય આપણી પાસે કાંઈ બીજી વસ્તુ જ છે નહીં, સમજાવ. બાકી અત્યારમાં વરસાદ થોડોક આવ્યો તો, બાકી મોસમ ચેક કરો, એક નંબર મોસમ છે અત્યારમાં. વરસાદ આવ્યો તો થોડો તો થાય એટલે બસ ચાલો છે. આવું વાતાવરણ હોય કુલ મજા આવે થોડી, બીજું કઈ નહીં. મીઠા વાતાવરણ में चलने का હાલો હવે નાસ્તો કરી લે, બહુ થઈ ગયો અત્યારે ચાલમાં. સવારમાં પૂરી આવી ગઈ, ચા. હાલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ પૂરી છે, ચા ગરમા ગરમ. બસ તો હવે નીકળી જાવી છે કોલેજ. મળે છે તાળો ચડી. હાલો કોલેજ જાવી. ગાઈસ ક્લાસમાં આવ્યો, ક્લાસ જોવો તમે. આઈડીઆઈટી નો ક્લાસ આખો હું તો એક કામ છે ને એટલે આવ્યા છે. એક લેક્ચર છે એટલે ભરવા આવ્યા છે. આ બધા કોલેજમાં અમારે લેક્ચર ભરવા આવવા પડે. ગાઈસ કેવો ટાઈમ આવી ગયો એડીઆઈટી માં. એમ તો કોલેજ તો સારી છે તમારી, હા તો અમને હવે લેક્ચર ભરવા દો. હાલો જાઓ ગાઈસ. એડીઆઈટી આયા છે એટલે અહીંથી અમારે સીધું હોસ્ટેલ. અમે છાટા આવવાનું ચાલુ થઈ ગયા, એક છાટા પડે. બસ હાલો જાવી, થોડીક આરામ કરશું પછી પાછું એટલે જમવા જવાનું. આરામ ક્યાં યાર, પછી જવાનું એમબીઆઈટી પાછું લેક્ચર ભરવા. આજ તો 5 વાગ્યા લગી. ઓકે ગાઈસ તો થઈ ગયો છે તમારો ભાઈ રેડી. કોલેજ જાઓ, વાતાવરણ મસ્ત મજાનું છે. વરસાદ આવે એમ છે, આવશે ફાઇનલી, જોઈ લેજો. હું કહું એટલે આવે જ વરસાદ યાર. કોલેજ જવા નીકળી ગયો છે તમારો ભાઈ. પછી બાકાજીકી બોલાવવાની છે આજે કોલેજમાં. 2 લેક્ચર ને 1 લેબ છે. જોવી શું થાય છે. થાય તો શું કા કમ્પ્લીટ હોય, લખવા બખવાનું કમ્પ્લીટ હોય ને, શનિ રવિ હોય એટલે કમ્પ્લીટ હોય, એટલે પછી ઉપાધિ ન કરવાની. જય સિયારામ. હાલો જાવી ક્લાસમાં. બસ બાકી તો મસ્ત મજાનું ખાઈ લીધું તો આજ. ગાય પાણી ઉતરી ગયું આમ જો, ઝૂમ કરીને બતાવું. આ ઉપર લગ્યું હતું, હેઠે બી એવું પાણી. બસ મોસમ भी बढ़िया हो रहा है. ચલો મળો તમને કોલેજ. બોલો પાંડે, કેમ બોલો ભાઈ, અનસબસ્ક્રાઇબ કરી દેજો. ના કરતા એટલે સબસ્ક્રાઇબ કરી ગડાઓ તમે સબસ્ક્રાઇબ નો. ગાઈસ જઈ હું કેમેરો ખોલું ને આ ભાઈને હે ને કેમેરામાં આવું જ મેં 2 શબ્દ બોલ્યા. ઓ ગાઈસ આજ લેક્ચર છે તમારા ભાઈને, પ્રેક્ટિકલ લખવાનું. ભાઈ બની મારવાની વાત છે. શર્ટ નો બટન છપરી નથી પણ હવે ગરમી થાય છે, સમજાણો. છપરી વેડા કરતો હું. લખવા દો ને. જો આ બૂચ મારું જો ભાઈ, તમારા ક્લાસમાં બૂચ મારું એક કે લખવું હોય ને સીધી બૂચ જ માર લેવાની વાત. ગાઈસ કાલે અમારો પીઆઈ નો લેક્ચર છે. આ અમારો કપ્તાન ભાગી ગયો. કાલે ઈ અમારો કપ્તાન એટલે અમારે એને લખવાનું છે. એને લખ્યું નથી કાંઈ, સમજાવ. આપણે લખ નાખીએ. દેખો ચેન્નઈ હોનો ચેન્નઈ બે ને લોક બાવ એટલે કેમેરો ખોલ્યો નથી ને આમ જાણો
લખવા માંડો ભાઈ, ટાઈમ ઓછો છે. ચાલો ને પણ બેઠ પેજ લખવાનું. તો ફાઇનલી ગાઈસ લેક્ચર પતી ગયો. અને આજ તો અમે વિઝિટિંગ નું છે ને 19 તારીખે છે ગાંધીનગરનું. પેલા ભરી દીધા છે અમે. જો નો વારો લાગ્યો ને એટલે મેડમ મારા વાકાજી બોલાવવાની વાત છે એટલે અમે પહેલેથી ભરી દીધા. હવે જવાનું છે આપણે લેબમાં. ગાઈસ આમણા એવો છે ને મેડમ ને છોકરો થયો નાનો. કોંગ્રેચ્યુલેશન કેવા આવ્યો મેં બોલો. હું પણ હું આમાં કોંગ્રેચ્યુલેશન્સ મેડમ જો ફ્રેન્ડ હાલો બધી વાત હશે. ઉપર આવ્યા ઓડિટોરિયમમાં જવાનું છે. અંદર અમારે જરીક ભાષણ સાંભળવા જવાનું. ઓ બાપ રે, ફોકસ જો. હાલો થોડુંક ભાષણ લઈ આવી ફટાફટ બતાવું તમને. ગાઈઝ અમે આવી ગયા છીએ ઓડિટોરિયમમાં. હિમાંશુ બે શબ્દ કહી દે. કેટલા ટાઈમ પછી આવ્યો? બહુ ટાઈમ પછી બોલ જઈલા બે શબ્દ કે કેટલા ટાઈમ પછી આવ્યો? ઓડિટોરિયમમાં સમથિંગ 3-4 મહિના થયા. એટલે જ નહીં આવતા. લાઈટ વહી ગઈ જો આવો કંઈક છે ઓડિટોરિયમ. મારો છે બે પબ્લિક ફોલોવર આપણે જે વર્ક કરીએ છીએ એપ્સ ડેવલપ કરી આપણી જે વેબસાઇટ છે એ લોકોને બધાને ખબર હશે, બાકી બીજા બધા બહુને ખબર હશે. હોસ્ટિંગ કરીએ છીએ આપણે વેબસાઇટ ડેવલપ કરાવીને રેન્ડર પર, રેલવે પર, બેકએન્ડ પર. ગાઈસ તો બેકએન્ડમાં બધી બહુ અમે પ્રોસેસ પ્રેઝન્ટેશન આપણું પર્સનલ હમણાં જો બધું લિમિટેડ સારું છે ગેમ Developer રમે. કરી દીધું. બટ જ્યારે તમે કોઈ production સાંભળવા પર કામ આવ્યા છે, કરો છો, attendance લેવા આવ્યા છે. આ બધા attendance બધા private હોય, હા openly હા કરવા તો હોય, બધાય ફોન લઈ લઈને projects જે આપણે host કરીએ છીએ, એ બધા આમાં યાર તમારું બધાયનું કરવું અમારે. એ બધા easily ભાઈ ભણવાનું કશું હોતું છે નહીં. અટેન્ડન્સ આજે બહુ થઈ ગઈ. બધા અટેન્ડન્સ હટુ જ આવ્યા છે. અમે કે સોરી ગાઈસ ભણવા કોઈ નથી. બસ ખાલી જો બોલ્યા કરે છે. આપણું સોફ્ટવેર રન કરાવીએ છીએ દેખાડો જે તમને. ઓવર ધ નેટવર્ક બીજા બધાને કંઈક એમેઝોન નું છે, સાંભળી લઈએ હાલો. જસ્ટ આ બેઝિક ક્લાઉડ કમ્પ્યુટિંગ એમેઝોન કો ફંડામેન્ટલ બધાનું સેમ. હવે સ્ટોરેજ નું ફંડામેન્ટલ છે તો એનું કામ શું? આપણી જોડેથી સ્ટોરેજ લે, આપણે સ્ટોરેજ વાપરી બસ એને પાછી આપી દેવાની. ફંડામેન્ટલ્સ બધાના સેમ રહે, રૂલ્સ અલગ હોય કંપની વાઇઝ. ગાઈસ નવરા બેઠા હોય ને તે આવો વિચાર. વાળ વિચાર હારા લાગે કે નીચે હારા લાગે સોફ્ટવેર મળી જાય તો જોઈ લે તારું. મારે નહીં હાલ. પ્રોડક્શન વાળું સર્વર તમે જ્યારે માણસો આવશે કે સપોઝ અમદાવાદમાં છે તો વડોદરાથી આવી ગયા, રાજકોટથી આવી ગયા, આણંદથી આવી ગયા, એવું નહીં. ઓલ ઓવર ઇન્ડિયાથી આવે. એક કોઈ વર્કશોપ થાય ને AWS ની ઓફિશિયલ, અને એ વર્કશોપના સર્ટિફિકેટ્સ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય કેમ કે ત્યાં તમારે પ્રેક્ટિકલી કરવાનું હોય કામ. તો ગાઈસ આવો ફોર્મ ભરવાના છે. કશું એવું સિરિયસ રાખવાનું નહીં. સિરિયસ નહીં, મસ્તીમાં બધું કરવાનું. નો સિરિયસ થા સમજાણું. થઈ ગયું સાઈન અપ? આવી રીતના QR રેખા સ્કેન કરવાના છે. વોટ્સઅપ જ સમજાણો આપણે કરી નાખ્યો સ્કેન. બધા ભરે હવે જોઈન કરી જો સો આનું ક્વેશ્ચન હતું કે તમારાથી કાંઈ ન થાય. 10x ઝૂમ કરો, 10x ઝૂમ કરો. શું કેવું ગાઈસ? કોણ કેના થયું? ગાઈસ ફાઇનલી અમારી પાસે અટેન્ડન્સ આની હાટુ જ અમે બેઠા છીએ. ખાલી અમે આની હાટુ જ બેઠા. ખાલી અમારો નંબર લખાઈ જાય ને એટલે અમારું પૂરું આયા સમજાણો. તો ફાઇનલી ગાઈસ લેક્ચર પર ઓડિટોરિયમમાં હતું પતી ગયો. બસ ખાલી થોડીક સલાહ દેવા આવ્યા હતા. એમાંય થોડીક બાકા ઝીકી બોલાવી, બધા ક્લિપ નાખી બવાલ થઈ ગઈ હતી. બસ હવે જાવી રૂમે. આજ તો થાકી ગયો. સવારે વહેલા ઉઠ્યા હતા ને બસ હવે સુઈ જવું. ઘડીક વાંચવાનું ચાલુ કરવું પડશે. હવે એક્ઝામ આવી છે એટલે. એને હાલો લોક સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળે બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.